સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા 4 રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા 4 રીઢા ગુનેગારોને ઝડપી લીધા હતા. આરોપીના પાસેથી દેશી બનાવટના પિસ્તોલ, તમંચા તેમજ 2 જીવતા કારતીસ મળી આવ્યા હતા. અત્યાર સુધી અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ચૂકેલા આરોપી સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા. પણ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી તેઓ કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા જ પકડાઈ ગયા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પકડાયેલા 4 આરોપીમાં જીતેન્દ્ર રાજ બહાદુર યાદવ, ગુલશન ઉર્ફે ટીનુ કુમાર તેમજ નિલેશ જીતેન્દ્ર દુબે અને રિતેશ અનિલકુમાર સિંહનો સમાવેશ થાય છે. આ 4 આરોપી અગાઉ વર્ષ 2022માં મુંબઈમાં હથિયારો સાથે ધાડ પડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગળીયા લૂંટના ગુનામાં સંડોવાયેલા હતા. તે માટે જેલવાસ ભોગવી ચૂક્યા છે. પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે આ ગુનેગારો ખૂન અને ખૂનનો પ્રયાસ તેમજ લૂંટ, ધાડ તેમજ આર્મ્સ એક્ટ હેઠળના અનેક ગુનામાં પકડાઈ ચૂક્યા છે. તેઓ સુરત ઉપરાંત વલસાડ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. ટોળકી હાલ સુરતમાં નવા ગુનાને અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી છે. જોકે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી આરોપીને નવા ગૌરવ પંથ રોડ તેમજ જહાંગીરપુરા વિસ્તારથી ઝડપી લીધા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહે જણાવ્યું હતું કે આ આરોપીનો ઈરાદો સુરતમાં ફરી લૂંટના ગુનાને અંજામ આપવા પાછળનો હતો, પરંતુ અમારા અધિકારીઓ સમયસર કાર્યવાહી કરી મોટો ગુનો થતા પહેલા અટકાવ્યો તો આવા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે. જે કેસિંગ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત. સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેટલા અમારા લુખાઓ અહીંયા છે, ક્રિમિનલો છે, એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે. એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ 4 જેટલા છોકરાઓ છે. આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે, કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે. અને એવું પણ અમને જાણવા મળ્યા કે પૂના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન છે. તો આ બાતમીના આધારે તાત્કાલિક જો પોલીસની ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ. આ આરોપીઓ જે 4 આરોપીઓ પાસેથી 2 વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે. અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા, જેમાં એક જીતેન્દ્ર રૂપે જ્વાલા રાજ બહાદુર યાદવ 27 વર્ષ એની ઉંમર છે. આ જૌનપુર, જિલ્લા જૌનપુરના છે. અને એક ગુલશન, આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડરના ગુના 302 ના ગુના એના 2019માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં. અને બીજા આરોપીઓ છે ગુલશન રૂપે ટિંકુ કુમાર, દેવેન્દ્ર પટેલ. આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપી છે, એના ઉંમર બી 29 વર્ષ એના ઉંમર છે. અને આ જો રેલવેમાં 307 ફાયરિંગ કરીને રેલવેના 2017માં એમાં ગુનામાં સામેલ હતા જોઈએ. એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોઈએ. અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત. તો નિલેશ ઉર્ફે અજીત આ જૌનપુરના રહેવાસી છે જોઈએ. અને આ બી એના ઉપર જોઈએ લિંબાયતમાં ગુના, લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોઈએ મારામારી અને આ પ્રકારના ગુનાઓના ઉપર દાખલ થયેલા છે. ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરવાના, મારામારી કરો, આ પ્રકારના ગુનાઓના આરોપીઓ છે. અને ચોથા ગુનેગાર છે રત્નેશ ઉર્ફે ગગન. આ જો મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો 77 લાખ રૂપિયાના લૂંટના આરોપી છે જો અને પોતાના વતનમાં ખૂનના કોશિશના ગુનેમાં પકડાયેલા છે. તો આ બધા લોકો 4 લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે. અને આ બધા જો ગુનેગાર એવી મોટી પ્લાનિંગમાં હતા કે કેવી રીતે લૂંટ કરીને જો या कोઈને એક્સટોર્શન કરીને અમે જો પૈસા પડાઈએ જોઈએ. તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન, એના કોણ ગેંગ છે કે ઓર કોણ કોણ મેમ્બરો છે, કોને ટાર્ગેટ કરવાના હતા, એના બારેમાં એની તપાસ અત્યારે ચાલુ છે. હથિયાર આ લોકોને જો અભી ઇન્ટ્રોગેશનમાં હતા કે એના એક જો ચોથા આરોપી જો મેં બતાયા કે રત્નેશ રૂપે ગગન છે. આ જો વેપન સપ્લાયર છે, આ મેન જો જૌનપુર ઉત્તર પ્રદેશમાં છે. આ જો બીજા 3 લોકોને લઈ આને વેપન આપેલા છે. તો એના બી અમે લઈએ છીએ કે આ વેપન અત્યાર સુધી બહાર ગુજરાત બહારથી લઈ આવ્યા છે. તો એના અત્યારે અમે નામ નહીં ડિસ્ક્લોઝ કરી શકીએ, લેકિન ટીમો કામ કરી રહી છે કે જ્યાંથી એના આપણે ગુજરાત બહાર સપ્લાય થઈ છે. જો રત્નેશ લઈને આવ્યા હતા તો એના ઓર ક્યાં ક્યાં વેપન આપેલા છે, બીજા કોણ કોણ છે, એના ઉપર અમારી ટીમો બી કામ કરશે.